નમસ્કાર દર્શક મિત્રો, હું દ્રષ્ટિ પટેલ ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેના કામ માટે કપાતા જમીનના મામલે ખેડૂતો દ્વારા આવેદનપત્ર પાઠવાયું હતું। શહેરના તેલઘાણી વિસ્તારમાં મહિલાઓ માટે યોગ શિબિરનું કરાયેલું આયોજન। શિશુ વિહાર સંસ્થા દ્વારા બાલ મંદિરના વિદ્યાર્થીઓ માટે પ્રાથમિક પ્રોત્સાહન યોજના કાર્યક્રમ યોજાયો। હવે જોઈએ સમાચારો વિગતવાર। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેના કામ માટે કપાતા જમીનના મામલે ખેડૂતો દ્વારા આવેદનપત્ર પાઠવાયું હતું। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે બનાવવા માટે માર્ગ પરની જમીન કપાત ઝાડાના મામલે ખેડૂતોને થયેલી મુશ્કેલ અંગે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। હાલ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે 8E51 ની જમીન સંપન્નની કુલ 60 મીટરનો રોડ કરવાની હાથ ધરવામાં આવેલી કાર્યવાહી શરૂ હોય રોડની એક સાઈડની જમીન કપાત કરવાને બદલે રોડના સેન્ટરથી બંને સાઈડની જમીન કપાત કરવાની રજૂઆતમાં જણાવ્યું હતું। વ્યક્તિગત રીતે અને સામૂહિક રીતે આપ સાહેબ કલેક્ટર શ્રીના માધ્યમથી ભારત સરકારની જુદી જુદી ઓથોરિટીઓ જેમ કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને રેલવે મિનિસ્ટ્રી એ લોકોને તમામ ખેડૂતો વતી એક રજૂઆત આવેદન દેવા આવ્યા છીએ। જગદીશભાઈ જાજડિયા અત્યારે બુધેલ અજેવાડા સહિત ભાવનગર તાલુકા અને ભાવનગર જિલ્લાના ખેડૂત આલમની મુખ્યત્વે નેશનલ હાઈવે નંબર 8E ભાવનગરથી સોમનાથ બાબતે માંગણી એ ટાઈપની છે કે સદરનો રોડ આવનારા પેઢીઓ માટે જરૂરી છે 60 મીટરનો ચોક્કસ થવો જોઈએ, પરંતુ એની અંદર બે ત્રણ મુખ્ય ટેકનિકલ ક્ષતિઓ અને ખામીઓ રહી ગઈ છે જેના કારણે ખેડૂતોની જમીન વધુ પડતી કપાતમાં જાય છે અને કેન્દ્ર સરકારની રેલવે ઓથોરિટી અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ વળતર પણ નાણાકીય વધુ ચૂકવવું પડે છે। જો એમની બદલે પશ્ચિમ દિશામાં 22.5 મીટર વધાર્યો છે રોડ, એની બદલે પૂર્વ દિશામાં રેલવે ખાતાની 10.5 મીટર જમીન પડી છે એનો પણ જો ઉપયોગ કરી નાખવામાં આવે તો સરકારે ચૂકવવું પડતા વળતરની રકમ ઓછી થશે, સરકારને નાણાકીય ફાયદો થશે અને પશ્ચિમ બાજુના ખેડૂતો જે જમીન વિહોણા થઈ જાય છે કેમ કે એના સતત બીજી વખત વન સાઇડેડ કપાત આવે છે એ પણ નિવારી શકે છે। શહેરના તેલઘાણી વિસ્તારમાં મહિલાઓ માટે યોગ શિબિરનું કરાયેલું આયોજન। પતંજલિ યોગ અંતર્ગત વિનોદ શર્મા દ્વારા શહેરના તેલઘાણી વિસ્તારમાં મહિલાઓ માટે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે જમણા હાથે જમણું નસકોરું બંધ કરી ડાબેથી શ્વાસ ભરો। આયામથી હૃદય પોળું થતું હોય તો સપ્રમાણ બનશે। ત્રિવિધ લાભ આપનારો છે પ્રાણાયામ। માનસિક, શારીરિક અને આધ્યાત્મિક આ ત્રિવિધ લાભ ગ્રહણ કરતા રહીએ। ઈશ્વરી ગુણો જેવા કે સહજતા, સરળતા, સાહસિકતા, પરાક્રમતા, વીરતા, ધૈર્ય, તપ, ત્યાગ, સમર્પણ, દયા। આ યોગ શિબિરમાં વિવિધ યોગ દ્વારા અનેક રોગોથી મુક્તિ મેળવી શકાય છે। 8મી માર્ચ મહિલા દિન સુધી ચાલનારી આ યોગ શિબિરનો મહિલાઓ મોટી સંખ્યામાં લાભ લઈ રહી છે। કપટ, ધૃણા, ખેદ, આળસ, પ્રમાણ આ બધું બહાર નીકળી રહ્યું છે।
રોગોથી મુક્ત જીવન, સ્વસ્થ અને નિરોગી જીવન. મારું નામ વિનોદ શર્મા છે. હું પતંજલિ યોગ સમિતિના રાજ્ય પ્રભારી છું અને પરમ પૂજ્ય રામદેવજી મહારાજ દ્વારા સંપૂર્ણ વિશ્વને જે યોગમય બનાવ્યું છે ત્યાં પતંજલિ યોગપીઠની અંદર અમે યોગ ટ્રેનિંગ લઈને આખા ભાવનગરની અંદર અમે યોગ કક્ષાઓ તથા યોગ શિબિરો લઈ રહ્યા છે. અત્યારે અહીંયા તેલઘાણી પાસે જે યોગ શિબિર ચાલી રહી છે ખાસ બહેનો માટેની શિબિર છે. 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જે છે એના ઉપલક્ષમાં આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. 8મી માર્ચે આ શિબિરનું સમાપન થશે ત્યારે ફરી વખત બધા બહેનોનું જે ફીડબેક લેવામાં આવશે. આ શિબિર દરમિયાન ઘણા બધા લગભગ 150 જેટલા બહેનો આ શિબિરમાં ભાગ લઈ રહ્યા છે. એમના રોગો મટી રહ્યા છે. અમે અનુલોમ વિલોમ કપાલભાતી કરાવીને કપાલભાતીથી દરેક પ્રકારના ઉદર સંબંધી રોગોને દૂર કરીએ છીએ, હાડકાના બધા દુખાવો દૂર કરીએ છીએ. આ સિવાય ડાયાબિટીસથી લઈને કિડનીની સંબંધીની સમસ્યાઓથી લઈને લીવરની બધી સમસ્યાઓથી લઈને દરેક પ્રકારના આ બધા રોગો જે છે અત્યારના જે લાઇફસ્ટાઇલ ડિઝીઝ જે છે પ્રકારના લાઇફસ્ટાઇલ ડિઝીઝ અમે પ્રાણાયામને માધ્યમથી રોગો મટાડીએ છીએ અને સાથોસાથ કેટલાક ઘરગથ્થુ પ્રયોગો પણ કહીએ છીએ. એ લાઇફસ્ટાઇલ ડિઝીઝને બહુ ઉપયોગી થાય છે ઘરગથ્થુ પ્રયોગ. અને અમારું મુખ્ય ધ્યેય જે છે લોકો જે છે યોગને અપનાવીને દવા મુક્ત, રોગ મુક્ત અને દરેક પ્રકારના અવગુણોમાંથી મુક્ત જીવન જીવી શકે એટલા માટેનું આ શિબિરનું આયોજન જે છે અમે ઠેક ઠેકાણે કરી રહ્યા છીએ. શિશુ વિહાર સંસ્થા દ્વારા બાલ મંદિરના વિદ્યાર્થીઓ માટે પ્રાથમિક પ્રોત્સાહન યોજના કાર્યક્રમ યોજાયો. મોંઘીબેન બધેકા બાલ મંદિર શિશુ વિહારના માધ્યમથી 96 વર્ષની વય સુધી સક્રિય રીતે બાલ મંદિર પ્રવૃત્તિ સાથે જોડાઈ રહી બાલ જગતની સેવા કરનાર સ્વાતંત્ર્ય સેનાની પ્રેમશંકરભાઈ ભટ્ટના 100મા જન્મદિવસ નિમિત્તે શિશુ વિહાર સંસ્થા દ્વારા બાલ મંદિર પ્રોત્સાહન યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત શહેરની 20 આંગણવાડીઓની મોન્ટેસરી સાધનોની સહાય કરવામાં આવી હતી. આ પ્રસંગે બાલ મંદિરના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. શહેરની મોડેસ્ટ કંપની દ્વારા મોક ડ્રીલ યોજાઈ. શહેરની મોડેસ્ટ કંપની દ્વારા આપત્તિકાળ દરમિયાન કયા પ્રકારે બચાવ કામગીરી કરવી તેમજ અકસ્માત દરમિયાન ઈજાગ્રસ્તોને કયા પ્રકારે બચાવવા ને અંગે તેની મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોક ડ્રીલમાં મોડેસ્ટ કંપનીના મેહુલભાઈ પટેલ તેમજ કંપનીના કામદારો અને 108 ઇમરજન્સી સેવાનો સ્ટાફ જોડાયો હતો. नॉर्मल कॉमन फ्लू जो रहता है और स्वाइन फ्लू दोनों में सिमिलरिटी बहुत है, मतलब और उस तरह से पेशेंट इसमें मतलब प्रिकॉशंस ज़्यादा नॉर्मली रखना होता है. तो जैसे कि आप इकट्ठे अगर जहाँ पे बहुत सारे आदमी इकट्ठे होते हैं वहाँ पे मतलब थोड़ा सा मुंह पे कोई भी कवर करके रखना, जैसे मास्क वगैरह या फिर रुमाल वुमाल बांध के रखना है. हमारे के प्रेशर से पानी उसके ऊपर जाएगा और आग बुझ जाती है. दूसरा है फोम टाइप. फोम मतलब जो फिन हम जो साबुन देते थे और उसको ऑक्सीजन नहीं मिलता इसलिए आग बुझ जाती है. पेट्रोल डीजल की अगर आग लगी है तो उसके ऊपर हम पानी नहीं डाल सकते, क्योंकि पेट्रोल डीजल की आग में हम पानी डालेंगे तो आग ज़्यादा बढ़ जाएंगे, इसलिए उसके ऊपर फोम टाइप फायर एक्सटिंग्विशर यूज होता है. तीसरा होता है डीसीपी. थोड़ा साइड में पंकज
जो छोटी मोटी आग है उसके ऊपर हम ये छोटे एक्सटिंग्विशर के आग बुझा सकते हैं। हमारी 108 की कंपनी की ओर से अभी थोड़े दिनों से 108 की तरफ से आप स्वाइन फ्लू की डिटेल ले सकते हैं। अभी टोल फ्री हेल्पलाइन नंबर स्टार्ट किया है। आपको बोलना पड़ेगा कि सर हमको 108 फोन किया है, इमरजेंसी नहीं है लेकिन हमको स्वाइन फ्लू की डिटेल चाहिए। अगर आप बोलेंगे नहीं तो वो गाड़ी है वो डिस्पैच कर देंगे और जैसे आप बोलेंगे उधर गाड़ी भेज देंगे। तो आपको उसको पहले बताने का है। ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા કરાતી અનેક સેવાકીય પ્રવૃત્તિ। ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા હાલ શહેર જિલ્લામાં ફેલાયેલા સ્વાઇન ફ્લૂ રોગના પ્રતિકારક ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી પ્રજાલક્ષી ઉપરાંત મૂંગા પશુ પક્ષીઓ માટે પણ ઉમદા સેવારૂપી કાર્ય કરવામાં આવી રહ્યા છે, જેમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે રાહત દરે દવાઓ ઉપલબ્ધ કરાય છે। તદુપરાંત ધરતીકંપ કે પૂર જેવી કુદરતી આપત્તિઓ દરમિયાન ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા ઉમદા કાર્ય કરવામાં આવે છે। ઉપરાંત મકર સંક્રાંતિ પર્વ પર ગાય માટે ઘાસચારા માટે ફાળો ઉઘરાવવામાં આવે છે અને ગાય સહિત અબોલ પશુઓને ઘાસચારો અપાય છે। ખાસ કરીને નિર્મળનગર જેવા અતિ ગીચ અને ટ્રાફિકથી ભરચક રહેતા વિસ્તારમાં ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા સુંદર અને વ્યવસ્થિત પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આમ ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા એસોસિએશન વિઠ્ઠલભાઈ મેંદપરા સહિત હોદ્દેદારો અને સભ્યો દ્વારા સરાહનીય રીતે સેવા કાર્ય કરાઈ રહ્યું છે। મારું નામ દેવેન શેઠ છે। હું LIC ઓફ ઇન્ડિયાની અંદર એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તરીકે નીલમબાગમાં જોબ કરું છું। અહીંયા આ ડાયમંડ મેડિકલ સ્ટોરની અંદર હું અવારનવાર બધી જ પ્રકારની દવા લેવા આવું છું અને આ લોકોની જે આ પ્રવૃત્તિઓ જે છે આ મોંઘવારીના ઓલાની અંદર એ ખરેખર ઉમદા પ્રવૃત્તિ છે અને એ લોકો જે સેવા કરે છે આ મોંઘવારીમાં એમાં લોકોના ખૂબ આશીર્વાદ મળે છે। એક હું વેલ લિટરેટ માણસ તરીકે ખરેખર એમ કહું છું કે આ લોકોની બહુ જ ઉમદા સર્વિસ છે અને એનાથી અમને બધાને ખૂબ સંતોષ છે। ખાસ કરીને અત્યારે જ્યારે એ લોકોએ સ્વાઇન ફ્લૂ વખતે ઉકાળાની પણ બીજી એક વધારાની પ્રવૃત્તિ કરીએ છીએ એ પણ ખૂબ જ ઉમદા પ્રવૃત્તિ છે। અને હું અહીંયા ઘણા ટાઈમથી દવા લેવા આવું છું અને મારા મમ્મીને અને હાર્ટની બધી બહુ પ્રોબ્લેમ છે એટલે અહીંયા દવા સારી ભાવમાં મળી સસ્તામાં મને મળી જાય છે, નહીંતર બહાર તો બહુ કોસ્ટલી પડે છે, પણ અહીંયા 20% ડિસ્કાઉન્ટને લીધે મને સારી રીતે અહીંયા દવા મળી જાય છે અને બધી દવા મળી જાય છે એટલે પણ સર્વિસ બહુ સારી છે અને સંતોષકારક આપણને જવાબ આપે છે। અને સ્વાઇન ફ્લૂના લીધે હમણાં અહીંયા ઉકાળાની બધું સ્ટાર્ટ કર્યું છે તો એને લીધે ઘણા ઉકાળાની બધું પીવે છે એટલે ઘણા ફાયદા થાય છે આપણને ને અહીંયા દવાને લીધે બહુ સારું પડે છે અને બધી દવા મોસ્ટલી તો મળી જ જાય છે એટલે। ઠાકરસિંહભાઈ ગાબા આ નિર્મળનગર હીરા બજાર વિસ્તાર કહેવાય। તો અમે 4 વર્ષ પૂર્વે એવું વિચાર્યું કે આપણે એક મેડિકલ સ્ટોર શરૂ કરીએ, નહીં નફો નહીં નુકસાનના ધોરણે ગ્રાહકોને બીમાર દર્દીઓને રાહતરૂપ થઈ શકાય એવી એ રીતે દવા પૂરી પાડી। તો આજે આ 5મું વર્ષ ચાલે છે અને અમે સતત એમ કે કોઈ પણ પ્રકારનો નફો લીધે વિના દર્દીઓ સુધી દવા પહોંચાડી રહ્યા છે।
એ જે સ્વાઇન ફ્લૂને હિસાબે જે બધો ગભરાટ જોવા મળે છે પબ્લિકમાં, એના હિસાબે અમે સંસ્થા દ્વારા એવું વિચાર્યું કે આપણે પણ કંઈક ઉકાળા કરી અને આ સ્વાઇન ફ્લૂ સામે રક્ષણ મળી રહે એ પ્રવૃત્તિ કરવી જોઈએ. તો ઉકાળા કેન્દ્ર પણ અમે ચલાવીએ છીએ. 15 વર્ષ પહેલાં જ્યારે જળસંચયનો વિષય ગુજરાતમાં વ્યાપક બન્યો ત્યારે એ વિચાર સાથે અમે સંકળાયેલા હતા અને જળસંચયની પ્રવૃત્તિ માટે કટિબદ્ધ થયા. એ દરમિયાન 2000ની સાલમાં એટલે કે 15 વર્ષ પહેલાં બોર તળાવ જળસંગ્રહ સમિતિની રચના કરી અને અમે ડાયમંડ પરિવારે ખૂબ સારી રીતે બોર તળાવની માવજત કરેલી એ જગજાહેર છે. વિઠ્ઠલભાઈ મેંદરકા, ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ. હીરા વ્યવસાયમાં હજારો કુટુંબો ડાયમંડ પાછળ નિર્ભર છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં 15 લાખ કારીગરોને ડાયમંડ વ્યવસાય રોજગારી પૂરી પાડે છે. સુરત પછીના બીજા સ્થાન નંબરનું હીરા બજાર હોય તો ભાવનગર છે. ભાવનગર હીરા બજારમાં પર ડે 15,000થી 17,000 લોકો અહીંયા લે વેચ માટે આવે છે. આ સ્વાઇન ફ્લૂનું આટલું બધું ગુજરાત અને રાજસ્થાનમાં અને ભારતભરમાં જ્યારે છે, ત્યારે ભાવનગરવાસીઓ માટે અમે પણ નક્કી કર્યું કે હવે આપણે સ્વાઇન ફ્લૂ માટે કાંઈ કરવું જોઈએ અને અમે 2જી તારીખથી 7 તારીખ સુધી સ્વાઇન ફ્લૂના રક્ષણ કેવી રીતે મળી શકે એના 18થી 20 ઔષધિઓ અને દેશી આયુર્વેદિક ઉકાળાનું આયોજન કર્યું છે. સવારે 7થી બપોરના 12 વાગ્યા સુધી અને એમાં પહેલા જ દિવસે 5,000 લોકો એ લાભ લીધો તો રોજ 6, 7, 8, 10,000 માણસો એનો લાભ લઈ રહ્યા છે. એવી જ રીતે કે અમે એક મેડિકલ સ્ટોર પણ ચલાવીએ છીએ. અમારા ડાયમંડના વ્યવસાયકારોએ નક્કી કર્યું અને આમ જનતાએ કહ્યું કે દવા આટલી બધી મોંઘી છે, ડુપ્લિકેટ મળે છે, એટલે તમે કાંઈ કરો. અમે પહેલાં તો અમને ના પાડી હતી કે ભાઈ અમે આમાં બહુ આટલો અમારો વિષય નથી એટલે અમે આ ન કરી શકીએ. તેમ છતાં અમને એવું લાગ્યું કે આમ જનતાની લાગણી છે તો આપણે ગમે એમ કરીને આ કરવું જોઈએ. 4-5 વર્ષથી અમે મેડિકલ સ્ટોર ચલાવીએ છીએ. ડાયમંડ મેડિકલ સ્ટોર નિર્મળનગર હીરા બજારમાં જ અમે શરૂ કર્યો છે. પર ડે 40,000થી 45,000 રૂપિયા અમે લોકોને ડિસ્કાઉન્ટ આપીએ છીએ. કોઈને 100, 200, 500 એવી રીતે એક પણ પૈસાનો નફો અમે મેડિકલમાં કે કોઈ પણ અમારા જે કાંઈ પ્રવૃત્તિ કરી છે એમાં નહીં નફો નહીં નુકસાનથી ચલાવી છે. અને દવામાં અમને જે કાંઈ સ્કીમ મળતી હોય છે એ પણ અમે દર્દીઓને આપી દઈએ છીએ. અમે એવું માનીએ છીએ કે દર્દી દેવો ભવની ભાવનાથી આપણે કરવું જોઈએ. દર્દી નારાયણની જેટલી સેવા થાય એટલી સેવા કરવા માટે ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશન આ કાર્ય કરી રહ્યું છે. ભાવનગર શહેરનું નમૂનેદાર પાર્કિંગ હોય અને ક્યાંય પણ ન હોય એવી પાર્કિંગની વ્યવસ્થા પણ નિર્મળનગર હીરા બજાર ખાતે કરવામાં આવી છે. એમાં 1,000થી 1,500 ગાડીઓ 2 વ્હીલ અને 4 વ્હીલ પણ ત્યાં રહી શકે એવી વ્યવસ્થા પણ હીરા બજારમાં કરી છે. બધા જ લોકો આવે એના ફિલ્ટરયુક્ત પાણી અને ઠંડુ પાણી મળી શકે એના માટેના અમે પ્રયત્નો કર્યા છે અને અમારા બધા જ દાતાઓને આભારી આ કાર્ય કરી રહ્યા છીએ. માત્ર ડાયમંડ એસોસિએશન આમાં નિમિત્ત છે. અમારા વ્યવસાયકારોમાં ડાયમંડના લોકો ખૂબ સારી એવી રીતે અમને મદદ કરી રહ્યા છે. શહેર જિલ્લામાં હોળી ધૂળેટી પર્વની ઉજવણીનો ઉત્સાહ સાથે થયેલો પ્રારંભ. આજથી હોળી ધૂળેટી પર્વની ત્રિદિવસીય ઉજવણીનો પ્રારંભ થયો છે. આજે બુધવારની નાની હોળી એટલે કમળા હોળી શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રગટવામાં આવી હતી. આવતીકાલે ગુરુવારે હોળીના પ્રગટાવશે અને લોકો હોળીના દર્શન કરી ધન્યતા અનુભવશે. ખાસ કરીને મહિલાઓ પાણીની ધારાવાહી કરી હોળી માતાની પ્રદક્ષિણા કરશે. પૌરાણિક કથા મુજબ ભક્ત પ્રહલાદને પોતાના ગોદમાં બેસાડી હોલિકાએ પ્રહલાદનો જીવ લેવા પ્રયત્ન કરેલો, પરંતુ ભક્ત પ્રહલાદની વ્યારે ભગવાને આવી હોલિકાનું જ દહન કર્યું હતું. ત્યારથી ફાગણ સુદ પૂનમના દિવસે પરંપરાગત હોલિકા દહન કરવામાં આવે છે, જ્યારે શુક્રવારે ધૂળેટીની પર્વની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરાશે. ધૂળેટી પર્વને લઈ ખાસ કરીને યુવા વર્ગમાં અનેરો ઉત્સાહ છવાયો છે. ધૂળેટી પર્વ પર લોકો એકબીજા સાથે થયેલા મન દુઃખને ભૂલી એકબીજા પર ગુલાલ છાંટી અને એક બની ઉત્સાહપૂર્વક ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવશે. અને
મોઢ ચાતુર્વેદીય ચોથા સમવાય બ્રાહ્મણ મરણ. રાજેન્દ્ર કુમાર અનંતરાય ત્રિવેદી, ઉંમર વર્ષ 56, તારીખ 3/3/2015 ને મંગળવારના રોજ સ્વર્ગવાસ થયેલ છે. તે સ્વર્ગસ્થ અનંતરાય ભાઈ શંકર ત્રિવેદી, ગજાબાપુની વાવડીના પુત્ર. તે દેવદત્તભાઈ ત્રિવેદી, કમલેશભાઈ ત્રિવેદી તથા હર્ષાબેન ત્રિવેદી તથા પલ્લવીબેન પાઠકના ભાઈ થાય તથા નિરાલીબેન વિવેકકુમાર જાની, સોનાલીબેન ત્રિવેદી તથા વિઠ્ઠલભાઈ ત્રિવેદીના પિતાશ્રી થાય. તેમજ સ્વર્ષુર પક્ષે સ્વર્ગસ્થ શાંતિલાલ મણિશંકર રાવળ તથા સ્વર્ગસ્થ ભવાનીશંકર એચ રાવળ તથા ડાયાલાલ એમ રાવળ દામનગરના જમાઈ થાય. તેમજ મોસાળ પક્ષે સ્વર્ગસ્થ શાંતિલાલ જાદવજીભાઈ રાવળ તથા સ્વર્ગસ્થ જયંતિલાલ જે રાવળ, સ્વર્ગસ્થ ગણપતલાલ જે રાવળ, સ્વર્ગસ્થ ગુલાબરાય જે રાવળના ભાણેજ થાય. સ્વર્ગસ્થનું બેસણું તારીખ 6/3/2015 ને શુક્રવારના રોજ મોઢ ચાતુર્વેદીય ચોથા સમવાય બોર્ડિંગ વિદ્યાર્થી ભવન, કક્કુરામ મંદિર સામે સરદારનગર સાંજે 4 થી 6 રાખેલ છે. સ્વર્ષુર પક્ષ તથા મોસાળ પક્ષની સંયુક્ત સાદડી સાથે રાખેલ છે. સાવરકુંડલાના વીજપડી ગામે રહેતા મહેશભાઈ શંભુભાઈ ચારોલિયાનું વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. ઉમરાળાના જાડિયા ગામે રહેતા વાલજીભાઈ કાંજીભાઈ માણિયાને મારામારીમાં ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. હિલડ્રાઈવ વિસ્તારના યોગેશ્વર પાર્કમાં કિરીટભાઈ સુરેન્દ્રભાઈ પંડ્યાનું સ્નાયુ ઓપરેશન દરમિયાન બેભાન હાલતે સારવારમાં મોત નીપજ્યું હતું. વડવા ચાવડી ગેટ વિસ્તારમાં રહેતા બુધાભાઈ રમેશભાઈ ચૌહાણ કેડની દવા વધુ માત્રામાં લઈ લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેના કામ માટે કપાતા જમીનના મામલે ખેડૂતો દ્વારા આવેદનપત્ર પાઠવાયું હતું. શહેરના તેલઘાણી વિસ્તારમાં મહિલાઓ માટે યોગ શિબિરનું કરાયેલું આયોજન. શિશુ વિહાર સંસ્થા દ્વારા બાલ મંદિરના વિદ્યાર્થીઓ માટે પ્રાથમિક પ્રોત્સાહન યોજના કાર્યક્રમ યોજાયો. તો આ હતા આજના સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.